આજના તાજા સમાચાર. યુનિવર્સિટીના ભોજનમાંથી નીકળ્યા જીવડા. જૂનાગઢની સુભાષ યુનિવર્સિટીના હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવડા નીકળવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ વરસાદનું જોર ઘટ્યું, આગાહી યથાવત. ગુજરાત વરસાદનું જોર ઘટ્યું. જોકે હવામાન વિભાગે આજે 2 ઓગસ્ટ રોજ ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના યથાવત રહેશે. રણબેટમાં ફેરવાયું પ્રકૃતિનું અદ્ભુત દ્રશ્ય. કચ્છનું સફેદ રણ વરસાદ બાદ તળાવમાં ફેરવાઈ ગયું છે. આ અનોખા દ્રશ્યને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વરસાદી પાણી ભરાવાથી રણનો સફેદ વિસ્તાર એક વિશાળ જળરાશિમાં પરિવર્તન થયો છે, જે પ્રકૃતિનું અદ્ભુત લીલાદૃશ્ય છે. ટ્રેનમાં દેશનું પહેલું હાટ ટ્રાન્સફર. દેશમાં પ્રથમ વખત સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવીને ટ્રેનમાં હાટ ટ્રાન્સફર કરવામાં આવ્યું. વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ જીવન બચાવવા તરીકે થયો. આ ઐતિહાસિક ઘટના તબીબી પરિવહનની શક્યતાઓ ખોલે છે. સરખેજ કેનાલમાં 3 મોટી ભંગાણ. અમદાવાદના સરખેજ કેનાલમાં ભારે વરસાદના કારણે 3 મોટા ભંગાણ પડ્યા છે. પાણીના તેમજ પ્રવાહની કારણે કેનાલનો મોટા ભાગ ધોવાઈ ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. કૃષિ મંત્રીનું પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ. રાજ્યના કૃષિ મંત્રીએ તાજેતરમાં આવેલા પૂરમાં નુકસાન પામેલા વિસ્તારોની મુલાકાત લીધી છે. તેમણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું અને તાત્કાલિક રાહત સહાય પૂરી પાડવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન આપી છે. આ દરમિયાન તેમણે ખેડૂતોને સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. બાળક ખરીદ વેચાણ રેકેટનો પર્દાફાશ. દાંતાની હોસ્પિટલમાં જન્મેલા બાળકોને 3 લાખનો સોદો કરીને મુંબઈમાં વેચાણ રેકેટ ઝડપાયું છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને વધુ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ રેકેટ દ્વારા અનેક બાળકોને વેપાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે. લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8 શહેરમાં લગ્નની લાલચ આપી 3.50 લાખ રૂપિયા પડાવનાર લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર હિતેશ કાપડિયાની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગ રૂપાળી યુવતીઓનો ઉપયોગ કરીને યુવકોને ફસાવતી હતી અને લગ્ન બાદ લાખો રૂપિયા રોકડ અને ઘરેણાં લઈને ફરાર થઈ જતી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખેરાલુમાં વીજ કરંટથી 3 ગાયોના મોત. ખેરાલુમાં વીજળીના તારમાંથી નીકળેલા કરંટથી 3 ગાયોના દુઃખદ મોત નીપજ્યા છે. સ્થાનિક લોકોએ જીઈબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ પર બેદરકારીના માતાના પૈસાથી દીકરાનો શેરબજાર જુગાર. સુરતના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માતા ઘરકામ કરતી પરિવારનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ તેના દીકરાએ શેરબજારમાં રમાતી જુગાર પ્રવૃત્તિના ઘરના પૈસાને દુરુપયોગ કર્યો. શુક્રવારે રાત્રે આ મામલા સામે આવનારા ભારે ચકચાર મચી ગઈ છે. દ્વારકામાં માતા પુત્રનો આપઘાત. દ્વારકામાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં એક માતાએ તેના 5 વર્ષના પુત્ર સાથે લાઇટ હાઉસના 3જા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો. આ ઘટના પવિત્ર દ્વારકાધીશ નગરીના શોકમાં ડૂબાડી દીધી છે. વધુ વિગત રાહ જોવાઈ રહી છે. સાપુતારા હાઈવે ધોવાયો, વાહન વ્યવહાર ઠપ. ડાંગમાં ભારે વરસાદના કારણે સાપુતારા મહારાષ્ટ્ર નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. છેલ્લા 4 દિવસથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. આ પરિસ્થિતિને કારણે એસટી બસ સેવા પણ નાસિક સુધી બંધ કરવી પડી છે. અંબાલાલની વરસાદની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
તેમણે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.